વસુદેવ દેવકીના લગ્ન થતાં જ કંસે તેમને કેદી બનાવ્યા. તેથી શૂર, સાત્વત તથા કુરના યાદવોના દિલ દુભાયા. રાજા ઉગ્રસેન જેના નાયક હતા એવા અંધક કુલના યાદવોના મન પણ આ અમાનુષી વર્તનથી પ્રક્ષુબ્ધ થયા. લોકોનો રોષ વધતો ગયો. વિરોધના વાદળોએ કંસને ઘેરવા માંડ્યો. થોડા મહિના થયા. આ વિરોધનો વંટોરિયો વધતો ગયો છે એવા સમાચાર ગુપ્તચરોએ કંસને પણ આપ્યા. ઉદાર હૃદય યાદવો અવારનવાર ભેગા મળતા અને સુરશ્રેષ્ઠ વસુદેવ પર કંસ જે અત્યાચાર કર્યો હતો તેની જ નહીં પણ તેના તમામ દુષ્કૃત્યોની ચર્ચા કરતા. યાદવ સ્ત્રીઓનો ઉદ્વેગ પણ પ્રજરી ઉઠ્યો. દેવકીનું દુઃખ તેમને પોતાનું જ દુઃખ હોય એમ લાગ્યું. દરેકને મનમાં થતું, કોને ખબર કંસ શું એ કરે. કોઈ દિવસ મારી પણ દશા આવી કે એનાથી ભૂંડી કરે. આમ જ ચાલે તો કંસના કોપમાંથી કોણ બચી શકે. આમ વિરોધ ઉગ્ર થતો ગયો તો પણ કંસ પર તેની અસર ન થઈ. એણે તો માત્ર એટલું જ સમજાયું કે લોકો ઉદ્ધત થઈ ગયા છે. પરિણામે વિરોધકો અને ટીકાખોરોને કચડી નાખવાનો એણે નિર્ણય કર્યો. હું એકે એકને પકડીને પૂરા કરી નાખીશ એમ એણે મનમાં સંકલ્પ કર્યો અને પોતાના વફાદાર સલાહકારોને સેવકો સાથે ગુપ્ત મંત્રણા કરી. કંસના મરતિયાઓ અને હજુરિયાઓનો અજર એવો શુભ મેળો હતો. એમાં યાદવો તેમજ બીજા દુરાત્મા પણ હતા. તે દેવ કે મુનિનું નિયમ સ્વીકારતા નહોતા. બધા કંસને પૈસે મજા કરતા, તેની આજ્ઞા ઉઠાવતા, પ્રજાજનો પર ત્રાસ વર્તાવતા અને જેમને કંસ દ્રોહી તરીકે ઠોકી બેસાડતા તેમને રંજાડતા કે કારાવાસમાં પૂરતા. ઘણીવાર આખા કુટુંબોને છિન્ન ભિન્ન કરી નાખતા. કોઈ વાર કંસ કે પોતાની વાસના તૃપ્તિ માટે કુલીન સ્ત્રીઓને પણ ઉઠાવી જતા. જ્યારે કંસને એના સાથીઓ દ્વારા સર્વ સમાચાર મળ્યા ત્યારે તેને ક્રોધની દ્વારા ભભૂકી ઉઠી. એક સાથીએ કંસને કહ્યું, કૃપાનિધિ, આપના કૃત્યોને યાદવો દુષ્ટ અને પાશવી સમજે છે. એમનું હૈયું તો વસુદેવને દેવકી માટે રડે છે. ગમે ત્યારે બધા રાજા ઉગ્રસેન પાસે પહોંચી જાય અને આપને વિશે ફરિયાદ કરે તો નવાય નહીં. વૃદ્ધ મહારાજનું મન ઓછું પડી ગયું છે એટલે આપની વિરુદ્ધ ફરિયાદ આવે છે ત્યારે તેના પર ધ્યાન દેવા તૈયાર થઈ જાય છે. કંસના સલાહકારોમાં મુખ્ય અંધક કુલના અગ્રણી પ્રઘોત અને તેની પત્ની પૂતના હતા. યાદવ સ્ત્રીઓ કંસ વિશે શું ધારે છે અને તેને વિશે શી વાત કરે છે તેની ખબર પૂતના રાખતી. તે જાજરમાન હતી. સ્વભાવને સ્વરૂપે તે ભય પ્રેરક હતી. કોઈનું પણ અપમાન કરતા તે અચકાતી નહીં. આ તેની વિશેષતા હતી. બીજા વફાદાર અનુચરો કરતાં પૂતના તરફ કંસનો પણ વિશેષ પક્ષપાત હતો. એના આખા અનુચર મંડળમાં કોઈ જરાય ગભરાયા વગર સત્ય કહી શકે એવું હોય તો તે કેવળ પૂતના જ હતી. પૂતના કંસ પાસે ગઈ અને હાથ જોડી કહ્યું, અન્નદાતા, ખરી વાત કહું તો ક્ષમા કરશો. યાદવ સ્ત્રીઓ આપને ધિક્કારે છે, આપનું અમંગલ વાંછે છે. પોતાના પતિઓને આપની સામે ષડયંત્ર રચવાને ઉશ્કેરી મૂકે છે. એમની સહાનુભૂતિ તો માત્ર દેવકી તરફ જ છે. જેમ જેમ આપ તેના પર અને વસુદેવ પર સખતાઈ કરો છો તેમ બંને પ્રત્યે તેમનો પ્રેમ
વધતો જાય છે. બધી સ્ત્રીઓએ નારદ મુનિની ભવિષ્યવાણીની વાત સાંભળી છે અને યાદવ કુલને ઉદ્ધારે એવા દેવકીના 8મા પુત્રની બધી વાત જોતી બેઠી છે. મૂછને વર આપી કંસે ક્રોધ દબાવ્યો. પોતાના અનુચરો પાસેથી મળેલી આ બાતમી સાંભળી તેણે યાદવોને ઠેકાણે આણવાનો નિશ્ચય કર્યો. ધીમે ધીમે એના મનમાં એક ભયંકર યોજના ઘડવા માંડી. થોડા દિવસ પછી કંસ મૃગ્યા રમવાને બહાને અગ્રવનમાં ગયો. તેની પેલી તરફ વ્રજભૂમિના સીમાડા પર ભૌમ રાજાનું રાજ્ય આવ્યું હતું. ભૌમના રાજ્ય પ્રદેશની પડોશમાં રાજા બાણનું રાજ્ય હતું. કંસ ભૌમ અને બાણ વિદ્યાર્થી અવસ્થામાં ગાલ્વ ઋષિના આશ્રમમાં સાથે વિદ્યા અભ્યાસ કરતા. ત્રણે તોફાની અને અટકચારા હતા. આશ્રમવાસીઓ તેમનાથી સદા ભયગ્રસ્ત રહેતા. તેમણે તેમને એવા હેરાન કરી મૂક્યા કે આખરે ગાલવ ઋષિને ઉગ્રસેનને વિનંતી કરવી પડી કે કંસને પાછો બોલાવી લે. તે દિવસથી અપરિગ્રહનું વ્રત લઈ શબ્દ બ્રહ્માની ઉપાસના કરતા બ્રાહ્મણો સામે કંસના મનમાં વૈરભાવ વસ્યો હતો. કંસ, ભૌમ અને બાણની મૈત્રી ત્રણેય મોટા થયા પછી પણ ટકી રહી. ભૌમ અને બાણના મનમાં પ્રગલ્ભ અને કપટપરાયણ અગ્રેસર કંસ તરફ આદરભાવ હતો. યાદવોના અગ્રણી તરીકે કંસ ક્યારે યુદ્ધ ચડે અને વિજય પ્રાપ્ત કરે તેની આ બંને વાટ જોતા બેઠા હતા. કંસ એ માર્ગે જાય તો જ એમના નાનકડા રાજ્યોની સીમા વિસ્તારવાનો એમને લાભ મળે એમ હતું. કંસે ભૌમનો અતિથિ બનીને તેને ત્યાં રહ્યો. તે દરમિયાન બાણ પણ ત્યાં આવ્યો. ત્રણેય જણા મથુરામાં ચાલી રહેલી ઘટનાઓની મંત્રણા કરીને એક જ નિર્ણય પર આવ્યા કે યાદવો કંસની સામે વિરોધ કરે છે તેમને કચડી નાખવા. દુભાયેલા બરવાખોરને રાજા ઉગ્રસેન ઉત્તેજન ન આપે તે માટે કંઈક કરવું રહ્યું એમ પણ તેમને લાગ્યું. પોતાના પિતા તરફ કંસને પણ દ્વેષભાવ હતો. ઉગ્રસેન સ્વભાવે દયાળુ હતા અને પરંપરા અનુસાર પ્રજાજનોને પોતાના બાળકો ગણતા. આ વાત કંસને નહીં ગમતી એટલે તેના મિત્રોએ એને કહ્યું, એ ડોસલાને પણ લોકો તેમની પાસે ફરિયાદ લઈને આવે તે બહુ જ ગમે છે. મારા કાર્યમાં માથું મારવાની તક એ કદીએ જ જવા દેતા નથી. કંસ ભૌમના રાજ્યથી પાછો મથુરા આવ્યો ત્યારે તેણે દૃઢ સંકલ્પ કર્યો કે વિરોધી યાદવોને નિર્દયતાથી કચડી નાખવા અને પોતાને આધીન રહી યાદવ પ્રજાનો વિરોધ કરે એવા જ માણસોને મથુરામાં વસવા દેવા. તે સિવાય એનું કાર્ય સિદ્ધ થઈ શકે એમ નહોતું. રાજા ઉગ્રસેનના પુત્ર તરીકે યાદવ સંઘનું નેતૃત્વ તો કંસને વારસામાં મળવાનું હતું, પણ પ્રણાલિકા અને સ્વભાવ બંનેને પરિણામે મથુરાના યાદવોને સ્વતંત્રતા અને શાંતિ પ્રિય હતા. એટલે એક હતું સત્તાની જમાવટ કરનાર તરફ એ બધા અવિશ્વાસની નજરે જોતા એમને એવો ડર લાગ્યો કે એના હાથમાં સત્તા આવતા યુદ્ધ અનિવાર્ય બની જશે. આ કારણે કંસના હાથમાં જોઈએ એવી સત્તા નહોતી આવી. એને લાગ્યા જ કરતું કે પોતે રાજા થાય ત્યારે પણ ઉગ્રસેનની માફક એ નામનો જ રાજા રહેવાનો. એનાથી કદી પણ વિજય યાત્રા આદરી નહીં શકાય અને રાજ્યનો વિસ્તાર પણ નહીં વધારી શકાય. જો એને સર્વસત્તાધીશ થવું હોય તો અત્યારથી જ વ્યૂહ રચવો જોઈએ.
આ ધ્યેય સાધવા શક્તિશાળી મિત્રોની એને જરૂર હતી અને એવા મિત્રો ન મળે ત્યાં સુધી સાવધાન રહી ધીરજ ધરવાની એને આવશ્યકતા હતી. એ સમયે મગધરાજ જરાસંઘ આર્યવર્તમાં સૌથી પ્રતાપી રાજવી હતો. એ મહાન યોદ્ધો હતો. એના શક્તિશાળી સૈન્યોએ ઘણા રાજાઓને નામશેષ કરી નાખ્યા હતા. અસંખ્ય યુદ્ધો ખેલી એણે મગધનું રાજ્ય ખૂબ વિસ્તાર્યું હતું અને થોડા જ વર્ષોમાં એને ચક્રવર્તી સમ્રાટ પદ પ્રાપ્ત થાય એવો સંભવ હતો. કંસને મન જરાસંઘ આદર્શ વીર હતો. તેને પગલે ચાલવાની એને હોશ હતી. હવે એ સમય આવી ચૂક્યો છે એમ માની પોતાના ધ્યેયની સિદ્ધિ માટે યોગ્ય પગલાં ભરવાનો એણે નિશ્ચય કર્યો. જરાસંઘ જો એની પુત્રીને પોતાની સાથે પરણાવે તો કંસ માગધને યુદ્ધો જીતવામાં જરૂર સહાય કરે. તેના બદલામાં મગધરાજ એને યાદવો પર સર્વોપરી સત્તા બેસાડવામાં મદદ કરે અને કદાચ તે મૃત્યુ પામે તો એના સામ્રાજ્યના ટુકડાઓને વારસો એને મળ્યા વિના ન રહે. કંસે પોતાની યોજના તરત અમલમાં મૂકી. રાજા બાણ જરાસંઘનો પિતરાય થતો હતો. તે કંસને માટે એની પુત્રીનું માંગું કરવા ગિરિવ્રજ ગયો. ધાર્યા કરતાં સહેલાઈથી એને સફળતા મળી. થોડાક મહિના પછી મગધ રાજાની 2 પુત્રીઓ અસ્થિ અને પ્રાપ્તિ સાથે કંસના લગ્ન થયા. લગ્ન પછી જરાસંઘની પુત્રીઓ મથુરા આવી. તેમની સાથે માગધથી યોદ્ધાઓનો નાનકડું દળ પણ આવ્યું. બળવાન અને વિકરાળ આ યોદ્ધાઓનો ઉપયોગ પોતાની પ્રજાને કચડવા માટે કંસે કરવા માંડ્યો. યાદવોનો વિરોધ દબાવી યુદ્ધે ચડવા કંસ એકે પગે થયો.